મારું નામ જેનાભાઈ. હવે પૂરો પરિવાર આત્મહત્યા કરવા તૈયાર થઈ ગમે હેરાન કરે છે. બનાવ કઈ નહીં. એમાં છોકરા રિક્ષા લઈને આવતા હતા ને આવીને સીધી તલવાર ધાર્યા 6-7 જણા આવીને સીધા મારકુટ કરી અને મારો છોકરો ભાગીને છૂટી ગયો. સમલાને મારી અડધો કરી નાખ્યો. હાથ પગ બધું ભાંગી નાખ્યા. નામ લખાવ્યા મેં બધાને. એક જાયલો હતો, એક ગવલો હતો અને એક જગલો મંડપ વાળો રહ્યો ને એના છોકરા આરામ પાણીના. અમને 5-6 વર્ષથી પેલા એમાં બધું કરાવી નાખ્યું છે. અમને 5-6 વર્ષથી અમને રોડ ઉપરથી અમારા છોકરા પુલ ઉપરથી હાલતા નથી. આજે શું બાબત? આજે ઈ ચાપી અમારો છોકરો ને સમીર બે જતા હતા. મારી રિક્ષાનો ભૂકો બોલાવી દીધો. આસમ ચોક માં રિક્ષા પડી છે અને તમે અમને પૂરો સાથ દીધો તો અમે આખું પૂરું ઘર આત્મહત્યા કરશું. આજ મેં અનાજ પાણી ની ટેકી લઈ લીધી છે. મારી માંગ છે તમે એ લોકોને કરી સજા દો કે કોઈને હેરાન ન કરે. આની પહેલા તમે પોલીસ વાળા પાસે ગયા? પોલીસ વાળા પાસે ગયા તો અમારા 4 છોકરાને પોલીસ વાળામાં નાખી દીધો. મને એક છોકરાને છરી મારી લીધી હતી અને બીજો એક છોકરો તો હતો નહીં, પેટ્રોલ પંપ માં હતો ને છતાં અજાણ્યા નામ લખાવી દીધા. તો અમારા ઘર ઉપર 25 પોલીસ આવી ગઈ હતી. ત્યાં છરી કેને મારી હતી? છરી અમારા એના છોકરાને અમારા છોકરાએ મારી હતી. અને બીજો સબીર કરીને હતો નહીં, પેટ્રોલ પંપ માં ગયો તો અમે કીધું કે તમે પેટ્રોલ પંપ વાળા ભાઈને ફોન કરો, છતાં અમારા 4 છોકરાઓને જેલમાં નાખી દીધા. અને અમારા ઘર ઉપર રાતે કોઈ ઘરના જાણ નહીં, અમે બધું વાયું અને અમારા ઘર ઉપર 25 પોલીસ આવી ગઈ. તો બધું આ લોકોને પોલીસ ને સાથ દેવાનો ને અમે આખા ઘર આત્મહત્યા કરવા તૈયાર છીએ.